સમગ્ર ગુજરાતમાં આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું છે તે પરિણામ જાહેર થયું છે. ત્યારે આજે ગોંડલની ગંગોત્રી સ્કૂલ ખાતે છે તે સાયન્સના પરિણામમાં 99.99 પીઆર સાથે છે તે સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ આવી છે. ત્યારે ત્યાંના વિદ્યાર્થી છે તે તેના મમ્મી છે તે અહીં આયા માસી તરીકે સ્કૂલમાં છે તે કામ કર્યા હતા. ત્યારે આપણી સાથે વિદ્યાર્થી છે, શું કહેશો? તમારા જ મમ્મી આયા માસી તરીકે કામ કરે છે, કેવું લાગે? અને 99.99 પીઆર આવી જાય, શું કહેશો? એને આમ મમ્મી અહીંયા હોય એટલે આમ એક રીતે પ્રાઉડ થાય કે મમ્મી પણ અહીંયા જ કામ કરતા અને આજ સ્કૂલનું નામ આવી રીતે રોશન કર્યું. શિક્ષકોની મહેનતથી, પછી સંદીપ સરના સપોર્ટથી પીઆર આવ્યા છે. કેટલી કલાક મહેનત કરતા અને સ્કૂલનો કેવો સપોર્ટ? પર ડે 12 થી 13 કલાક અને એ સ્કૂલે જ મહેનત કરવાની દરરોજ. અહીંથી સવારે 7:30 થી કન્ટિન્યુ 5:30 લગી અહીંયા જ હોય. આની પેલા 10માનું જયારે પરિણામ આવ્યું ત્યારે તમને કેટલા ટકા આવ્યા હતા ને ત્યારે? તો એ મારે 99.98 પીઆર આવ્યા હતા અને 97.86% આવ્યા હતા. તો એ પણ આ પ્રકારે જ હતું, સેમ મહેનત. તમારા પપ્પા શું વ્યવસાય? મારા પપ્પાને દુકાન છે અત્યારે કરિયાણાની, એની બોરા કોટરા રોડ ઉપર. આપણી સાથે ગંગોત્રી સ્કૂલના ચેરમેન છે, શું કહેશો સંદીપભાઈ? 99.99 પીઆર આવે છે, સમગ્ર ગુજરાતમાં પહેલો નંબર વિદ્યાર્થીનો આવે છે. તેના મમ્મી અહીંયા જ આયા માસી તરીકે કામ કરે છે, શું કહેશો? આજે ખરેખર ખૂબ આનંદની વાત છે અમારા આંગણે કે અમારા જ પરિવારમાં કામ કરતા આયા માસી તરીકે નાજમીબેન, એમનો દીકરો ખૂબ જ નાના પરિવારમાંથી, સામાન્ય પરિવારમાંથી આવે છે અને એના મમ્મી પટાવાળા તરીકે અહીંયા ફરજ બજાવે છે અને એનો દીકરો શ્રેષ્ઠ પરિણામ લાવ્યો છે. ત્યારે ખરેખર ખૂબ જ આનંદ થાય છે. 99.99 પીઆર સાથે પઠાણ રિજવાન સમગ્ર ગુજરાત બોર્ડની અંદર પ્રથમ આવ્યો છે. એ ઉપરાંત ગુજસેટની અંદર પણ 117.50 માર્ક્સ લાવ્યો છે 120માંથી. એટલે ઓલ ઓવર ગુજસેટ અને બોર્ડની અંદર ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ એમને પ્રાપ્ત કર્યું છે. એમના મમ્મી અહીંયા જ્યારે કામ કરતા હોય ત્યારે વિદ્યાર્થી તરીકે રિજવાનને એવું થતું હોય કે મારા મમ્મી જો અહીંયા આયા માસી તરીકે કામ કરતા હોય તો મારે અભ્યાસ કરવો જોઈએ. કદાચ હું માનું છું આ પ્રેરણા એમને એમાંથી મળી હશે અને ખૂબ જ હોશિયાર દીકરો, પ્રથમ ધોરણથી જ અહીંયા અભ્યાસ કર્યો છે અને દરેક ધોરણમાં એ અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે. એમને ધોરણ 10માં અભ્યાસ કરતો હતો ત્યારે પણ 99.98 પીઆર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં સેકન્ડ હતો અને 12ની અંદર પણ 99.99 પીઆર સાથે પ્રથમ આવી સ્કૂલનું અને પરિવારનું, શિક્ષકગણનું બધાનું નામ રોશન કર્યું છે. ત્યારે ખરેખર ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અને આ તકે રિજવાનને, એમના મમ્મી પપ્પાને, એમના પરિવારને અને સમગ્ર શિક્ષકોની ટીમને હું આ તકે અભિનંદન પાઠવું છું. આ સિવાય ગંગોત્રી સ્કૂલ કેવું કરે? આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્સ અને કોમર્સનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. ત્યારે અમારી સ્કૂલના સાયન્સ સ્ટ્રીમના અને કોમર્સ સ્ટ્રીમના ખૂબ જ સારા પરિણામો આવ્યા છે. સાયન્સની પર્ટિક્યુલરલી વાત કરું તો 99.99 પીઆર સાથે પઠાણ રિજવાન પ્રથમ આવ્યો છે. એ ઉપરાંત 99 પીઆર સાથે 8 વિદ્યાર્થીઓ પરિણામ પ્રાપ્ત કર્યા છે અને 98 પીઆર ઉપર 16 વિદ્યાર્થીઓ છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરતા 8 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ પ્રાપ્ત કરતા 19 વિદ્યાર્થીઓ છે. શાળાનું પરિણામ 97% રહ્યું છે અને આ રીતે સાયન્સનું પરિણામ હતું. એ રીતે અમારા કોમર્સની અંદર પણ ગુજરાતી મીડિયમની અંદર 94.33% શાળાનું પરિણામ રહ્યું છે અને જેઠવાણી હની 99.96 પીઆર સાથે બોર્ડમાં ચોથા ક્રમે આવી છે. વિશાણી ઈશિકા 99.94 પીઆર સાથે બોર્ડમાં છઠ્ઠા ક્રમે આવી છે અને રૈયાણી ઋત્વી તેમજ દોઢિયા સોમૈયા 99.91 પીઆર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં 10મું સ્થાન એમને પ્રાપ્ત કર્યું છે. એમની અંદર પણ 100માંથી 100 માર્ક્સ મેળવતા કોમર્સ વિભાગની અંદર 29 વિદ્યાર્થીઓ રહ્યા છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 25ની છે. A2 ગ્રેડ પ્રાપ્ત કરનારની સંખ્યા 41ની છે. 99 પીઆર ઉપર 19 વિદ્યાર્થીઓ અને 98 પીઆર ઉપર 30 વિદ્યાર્થીઓ રહ્યા છે. આ હતું અમારું ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમનું પરિણામ. એ જ રીતે ધોરણ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમનું પરિણામ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનું અમારું 100% રહ્યું છે. એમાં પણ 99 પીઆર ઉપર 3 વિદ્યાર્થીઓ અને 98 પીઆર ઉપર 7 વિદ્યાર્થીઓ રહ્યા છે. એ રીતે A1 ગ્રેડ પ્રાપ્ત કરતા 7 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ પ્રાપ્ત કરતા 10 વિદ્યાર્થીઓ રહ્યા છે. એમની અંદર પણ 100માંથી 100 માર્ક્સ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે. એની અંદર 99.81 પીઆર સાથે ગોદાણી રેની, જે અમારી
ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની રેસિડેન્શિયલ સ્ટુડન્ટ્સ છે એમને સ્કૂલ ફર્સ્ટ આવી અને શાળાનું અને શિક્ષકોનું અને એમના પરિવારનું ગૌરવ વધાર્યું છે. એ જ રીતે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનું સાયન્સનું પરિણામ પણ 100% રહ્યું છે. ત્યારે આ તકે ગંગોત્રી પરિવાર વતી હું દરેકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, દરેકને અભિનંદન પાઠવું છું. જે શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કર્યા છે દરેક વિદ્યાર્થીઓને, શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના માતા પિતાને, એમના પરિવારના સદસ્યોને, અને આ શ્રેષ્ઠ પરિણામ લાવવા પાછળ અમારી સ્કૂલના જે શિક્ષકોએ, મેનેજમેન્ટ ટીમે જે તનતોડ મહેનત કરી છે, ટીમ વર્કથી કામ કર્યું છે, ત્યારે એમને પણ હું આ તકે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને દરેક વિદ્યાર્થીઓ એમના ઉચ્ચ કારકિર્દીમાં ખૂબ આગળ વધે એવી ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે એમને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. આપણી સાથે રિઝવાનના મમ્મી છે. શું કહેશો બેન, તમારા દીકરાને 99.99 આવ્યા છે, તમે અહીં આયા માસીનું કામ કર્યું, શું કહેશો? હું અહીંયા 17 વર્ષથી ગંગોત્રી સ્કૂલમાં કામ કરું છું અને મારા બાળકનું શ્રેષ્ઠ પરિણામ એમાં મોટો હાથ છે. આપણે અમારે ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપ સર તથા કિરણ મેડમ તેમજ દરેક શિક્ષક સ્ટાફ અમારે પરિવારની જેમ રહીએ છીએ. હું પણ એ રીતે અહીંયા કામ કરું છું અને મારું બાળક પણ એ રીતે જ આગળ વધ્યું છે. તે બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ હતા રિઝવાન જેના દ્વારા જવાબ આવ્યું કે 99.99 સાથે તેને સમગ્ર ગુજરાતમાં છે તે પહેલો નંબર મળ્યો છે અને સમગ્ર સ્ટાફ દ્વારા છે તે ખૂબ છે તે સપોર્ટિવ રહ્યો છે અને સમગ્ર શિક્ષક દ્વારા છે તે ખૂબ ધ્યાન આપવામાં આવે છે. ક્રિસ પટેલ, નવજોન ન્યૂઝ, ગોંડલ.